અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દલીલ કર્યા વિના તેણીએ ઝડપથી માથું હલાવ્યું। હવે જો હું મરી જઈશ તો પણ હું આ કરવાનું વિચારીશ નહીં। પછી નમીને તેણીએ કહ્યું, શું તમે મને મારા પરિવાર સાથે પરિચય કરાવશો? તે એક ક્ષણ માટે મૌન રહ્યો, જાણે તે ગણતરી કરી રહ્યો હોય કે આ સાચું થશે કે નહીં। હું પ્રયત્ન કરીશ, તેનો જવાબ ટૂંકો હતો, પણ એક વચન પણ। પછી તેણે સોફા પર માથું પાછું ટેકવી દીધું। તેની આંખોમાં એક અદૃશ્ય થાક દેખાઈ રહ્યો હતો। સારું, હવે તું મને ખુશ કરીશ। મારું મન ભારે છે। તે ગભરાઈને આગળ વધી। મને તારા માથા પર માલિશ કરવા દો। તેણે આંખો ખોલી અને કહ્યું, મારા માથા પર માલિશ ન કર। મારે તને ખુશ કરવો પડશે। તેનો અવાજ ભારે હતો। હવે કોઈ બહાનું નથી। હું તારી બાજુમાં રહેવા માંગુ છું। વંશિકાએ એક ક્ષણ માટે પણ શ્વાસ લીધો નહીં। તેના ગાલ પર થોડો લાલાશ દેખાઈ। તે ભય અને ગભરાટનું મિશ્રણ હતું। પછી તેણીએ ધીમેથી કહ્યું, મને સ્વીકાર છે। માનવે વંશિકાને પ્રેમથી પલંગ પર ઊંચકી લીધી અને તેણીને શાંત પાડતી વખતે તેણીના હોઠ પર ઝૂકી ગઈ, તેણીની નિર્દોષતાની પ્રશંસા કરી। તેણી તેના હોઠમાં ખોવાઈ ગઈ, તેણીનો શ્વાસ રોકી રહી હતી। તેણે હવે તેના હોઠને ચુંબન કર્યું હતું અને તેના હાથ તેના સૌંદર્યના હાડકાને હળવેથી ચાહતા હતા, જેનાથી તેણી ધ્રુજી રહી હતી। પરંતુ તેણી હજુ પણ પોતાને હિંમત આપવાનો પ્રયાસ કરી રહી હતી। તે ભયંકર રીતે ધ્રુજી રહી હતી, તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। માનવ ધીમે ધીમે તેના પર પોતાની પકડ મજબૂત કરી રહ્યો હતો। તે તેના સૌંદર્યના હાડકા પરથી કપડું દૂર કરી રહ્યો હતો અને તેને ઉત્સાહથી ચુંબન કરી રહ્યો હતો। તે, જે સંપૂર્ણપણે નિયંત્રણ બહાર થઈ ગઈ હતી, ધીમે ધીમે તેને ચુંબન કરી રહી હતી અને તેના પેટના બટન સુધી પહોંચી રહી હતી। તેણીએ વારંવાર હિંમત એકઠી કરીને તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ તે તેમ કરી શકી નહીં। તેણે ધીમે ધીમે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો। વંશિકાના રડવાના અવાજો વધુ જોરથી વધતા ગયા। માનવ વારંવાર કહેતો, કંઈ નહીં થાય, બસ આરામ કર। વંશિકા, તું ખૂબ જ સુંદર છે। તું બીજો ક્યારેય ન સમાપ્ત થતો નશો છે। મને તારાથી દૂર ન ધકેલીશ, નહીંતર હું પાગલ થઈ જઈશ। આજે રાત્રે તું મારી છે। બધું સુગંધિત છે, બસ સહન કર, હું તારા માટે પાગલ થઈ રહી છું। વંશિકાના રડવાનો અવાજ અચાનક વધુ જોરથી વધી ગયો હતો। તેણે તેણીને શાંત કરી દીધી હતી, હવે તેણીને ગતિ આપી રહી હતી। તેણે ધીમે ધીમે વંશિકાને પૂછ્યું, તું ઠીક છે? વંશિકાએ તૂટેલા શબ્દોમાં જવાબ આપ્યો, મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે। તેણીને તેની છાતીની નજીક પકડીને તેણે ધીમે ધીમે તેણીને ફરીથી ચુંબન કર્યું। તે જોરથી રડી પડી। તે રાત્રે ઓરડો રડવાનો અવાજ સંભળાયો। એવું લાગતું હતું કે હવા બદલાઈ ગઈ છે। મૌનનું સ્થાન ઊંડા આત્મીયતાના અવાજે લીધું હતું। બહાર રાત પોતાની ગતિએ આગળ વધી રહી હતી, પરંતુ તેમની વચ્ચેનું અંતર થોડા શ્વાસમાં અદૃશ્ય થવાનું હતું। પલંગ લગભગ બરબાદ થઈ ગયો હતો। તે તેણીને તેના હાથમાં લઈને બાથરૂમમાં લઈ ગયો હતો। તે એક જ રાત્રે વંશિકાની બધી શરમ અને ખચકાટનો નાશ કરવા માંગતો હતો। તેણીને શાવર નીચે ઊભી રાખીને તેણે ફરીથી તેના પર કાબૂ મેળવ્યો હતો। આ વખતે વંશિકાએ પણ તેણીની હિંમત એકઠી કરી અને હવે આવવા માટે તૈયાર હતી। તેણીને વિચારવાનો મોકો આપ્યા વિના તેણે તેનો શ્વાસ રોકી લીધો અને ધીમે ધીમે તેના શરીરને ભેટવા લાગ્યો। જ્યારે તેની આંખો બંધ કરીને તેના પ્રેમને સહન કરી રહી હતી, ત્યારે રાત ધીમે ધીમે પસાર થઈ ગઈ। બીજા દિવસે સવારનો સૂર્ય ઉગ્યો, અગ્નિથી ઝળહળતો। સવારના સૂર્યના પહેલા કિરણો સાથે તેઓ બંને જાગી ગયા। સવારનો પ્રકાશ બારીના પડદામાંથી પસાર થઈને તેમના રૂમમાં પ્રવેશ્યો। રૂમમાં થોડી ઠંડક હતી। સોફા પર બેસીને તેણીએ શાંતિથી આંગળીઓ ફેરવી। રાત્રિની બધી ચિંતા હજુ પણ તેના હૃદયમાં ધબકતી હતી। તે સમજી શકતી ન હતી કે તે રાત્રે તેની સાથે શું થયું હતું। તે તેને કેવી રીતે સ્વીકારે? તે તેના વિચારોમાં ખોવાયેલી હતી જ્યારે અચાનક દરવાજો ખુલ્યો। તુલસી દેવી પ્રવેશ્યા। દરેક પગલામાં એક વિચિત્ર વિસ્મય, દરેક નજરમાં વિશ્વાસનો નિશાન। વંશિકા ઝડપથી તે ઊભી થઈ, પોતાની સાડીના પલ્લુને ચુસ્તપણે ગોઠવી, જાણે શક્ય તેટલું પોતાનું શરીર છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય। તેણીએ તેના પગ સ્પર્શ્યા। તે પહેલાં તુલસી દેવી કઠોરતાથી બોલી ગઈ,
તુલસી દેવીના અવાજમાં વેર અને ઝેર હતું. મારા દીકરાની પત્ની બનવાનું તમે શું વિચાર્યું? તમે એક મહાન ઇનામ જીત્યું છે. હું તમને ખુશીનો એક ક્ષણ પણ માણવા નહીં દઉં. તમે મારા ઘરમાં જે આગ સળગાવી છે તે જ આગમાં હું તમને બાળી નાખીશ. વંશિકાનું હૃદય ડૂબી ગયું. તેણીએ ગભરાઈને કહ્યું, મને સમજાતું નથી, માતા, તમે શું કહેવા માગો છો? તે ખરેખર ગભરાઈ ગઈ. તેણીને ખબર નહોતી કે તેના વર્તન પર કેવી પ્રતિક્રિયા આપવી. તુલસી દેવી આગળ વધી, તેનો અવાજ નરમ પણ કર્કશ હતો. આ પરિવાર કોઈ સામાન્ય પરિવાર નથી. મારો દીકરો એક ઉદ્યોગપતિ છે. તે ઘણી કંપનીઓનો માલિક છે. તે કોઈ સામાન્ય માણસ નથી જેને તમે તમારા પલ્લુ સાથે બાંધી દીધો છે. તેના જેવા લોકો તેની સામે સંપૂર્ણપણે અવાચક છે. બધાના માથા નમી ગયા છે. તેની પહેલી પત્નીએ તેની સાથે દગો કર્યો છે. જો તને છેતરપિંડીનો વિચાર પણ આવે તો, તેણીએ સીધી તેના ચહેરા સામે આંગળી ચીંધી. યાદ રાખ, હું 2 મિનિટમાં તારી ચિતા બાળી નાખીશ અને તું પણ બાળીશ. આ શબ્દો અધૂરા રહ્યા. બાથરૂમનો દરવાજો અચાનક ખુલ્યો. માનવ ખભા પર ટુવાલ લઈને બહાર આવ્યો, તેનો ચહેરો તાજો હતો. તે જ ક્ષણે તુલસી દેવીની જીભ શાંત થઈ ગઈ. વંશિકાએ ધીમા ડગલા પાછળ હટીને આંખો નીચી કરી. માનવે બંને તરફ જોયું. પછી તે સીધો તેની માતા તરફ ગયો. માતા, તું ચૂપ કેમ છે? તેનો અવાજ એકદમ સામાન્ય હતો. ખૂબ જ નિયંત્રિત, પણ અંદર ક્યાંક એક વિસ્ફોટ થઈ રહ્યો હતો. તુલસી દેવીએ ઝડપથી પોતાના શબ્દો પર કાબૂ મેળવ્યો. હું ફક્ત આ જ સમજાવવા આવી હતી. માનવ તરત જ આગળ વધ્યો. હવે બંને સામસામે હતા. તે તેની સામે જ હતો. તેણી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ તેણે તેને અટકાવી દીધી. તમારે જે સમજાવવાની જરૂર હતી તે તમે સમજાવી દીધું. ના, તે આ ઘરમાં જ રહેતી રહી, તમારા નાક નીચે. અને હું પોતે જ તેને સમજાવી હોત. તમે ત્યાં ઊભા રહીને તેને સમજાવી રહ્યા છો. શું મેં તમને મારી પત્નીને બિલકુલ સમજાવવાનું કહ્યું હતું? તુલસી દેવીએ તેની નજર ટાળવાનો પ્રયાસ કર્યો. મારો મતલબ એ નહોતો. તે પોતાનું વાક્ય પૂરું કરવા જ જતી હતી. અર્થ પહેલેથી જ સમજી ગયો હતો. મારા પહેલા લગ્ન તમારી પસંદગીના હતા, ખરું ને? તે કેટલો સમય ચાલ્યો, તમે પણ જાણો છો. તમે મારી તરફ આંગળી ચીંધશો. આ વાત તમારા મનમાં રાખો. મેં તમારી પસંદગી વિશે એક પણ શબ્દ કહ્યું નહીં. લગ્ન પહેલાં તેના કેટલા બોયફ્રેન્ડ હતા, તે કેટલાને મળી હતી, અને આ બધું તમારા નાક નીચે જ થયું. આવી છોકરી માટે મેં તમે સ્પર્શ કરેલી દરેક છોકરીને માથું નમાવ્યું. મેં તમારા આદેશનું પાલન કર્યું. પણ હવે હું તમને મારા અંગત જીવનમાં બિલકુલ દખલ કરવા નહીં દઉં. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે અટક્યો નહીં, પણ વધુ બોલ્યો. યાદ રાખો, તમે અહીં ફક્ત નિયંત્રણ ઈચ્છતા હતા. પોતાને નિયંત્રિત કરવા માટે તમે મને તે છોકરી સાથે લગ્ન કરાવ્યા. ભગવાનની કૃપા છે કે હું સમયસર જાગી ગયો. મેં તેનો હાથ પકડી લીધો. નહીંતર તે મને આટલો દગો આપત. હવે તારો ખેલ પૂરો થઈ ગયો. લગ્ન પહેલાં મેં તને કેટલી વાર સમજાવ્યું હતું કે મને તારા મિત્રની દીકરી પસંદ નથી? પણ તે મારી વાત સાંભળી નહીં. તેણે તે છોકરીને બળજબરીથી મારા ગળામાં બાંધી દીધી. હવે તેના પરિણામો તમારી સામે છે. તેણે તમારા દીકરાને એટલો જોરથી માર્યો કે હું મારી જાતને પણ જોઈ શકતો નથી. તે સ્ત્રીના કારણે મારી આખી પ્રતિષ્ઠા બરબાદ થઈ ગઈ છે. મારા ધંધાને પણ નુકસાન થયું છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તુલસી દેવીનો ચહેરો ખુશીથી લાલ થઈ ગયો. માનવે છેલ્લી વાર કડક આંખોથી બંને તરફ જોયું. એકે તેની માતા તરફ જોયું, બીજીએ વંશિકા તરફ જોયું, જે ત્યાં ગભરાઈને ઊભી હતી.